હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા વિડિયો સિરીઝ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ વિદ્યુત વિભાજન પાઠમાં. આપણે શરૂઆતમાં વિદ્યુત રાસાયણિક કોષ શીખ્યા હતા કે જેમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં કન્વર્ઝન થતું. હવે આપણે ડિસ્કસ કરવાની છે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર. એટલે હવે આપણે ઇલેક્ટ્રિક કરંટ પાસ કરશું કોઈ પણ કોષમાંથી અને આપણને રસાયણો પ્રાપ્ત થશે. એને લગતી ડિસ્કશન પાઠમાં હવે શરૂ થાય છે. આ પોર્શન પણ બહુ જ અગત્યનો છે ક્વેશ્ચન આન્સરની બાબતમાં, એટલે કે MCQ ની બાબત. તો આજે આપણે શીખવાના છીએ વિદ્યુત વિભાજન એટલે શું અને ફેરેડેના નિયમો. વોટ ઇઝ ઇલેક્ટ્રોલાઇસિસ એન્ડ લોસ ઓફ ફેરેડે. અને એકાદો એક્ઝામ્પલ બુકની અંદર આપેલું છે એ પ્રમાણે જોશું. ચાલો તો નોટ અને પેન સાથે રાખો, શીખવાનું શરૂ કરીએ. પહેલા વિદ્યુત વિભાજન એટલે શું? બહુ જૂનો કન્સેપ્ટ છે. માની લો કે એક પાત્રની અંદર અહીંયા પીગાળેલું NaCl ભરેલું છે. પીગાળેલું બોલું છું. It means fused NaCl solution is filled in it. ઘન NaCl હોય તો વીજળી પસાર નહીં થાય. NaCl નું જલીય દ્રાવણ લઈ શકાય, પણ મારે ત્યાં પીગાળેલું NaCl લેવું છે. એટલું બધું ગરમ કર્યું કે Na+ ને Cl- લિક્વિડ ફોર્મમાં ફરે છે. અને હવે અહીંયા હું બે વિદ્યુત ધ્રુવો ગોઠવી દઉં છું. એને આપણે બેટરી સાથે જોડવાના. અહીંયા મેં બતાવ્યું છે કેથોડ અને અહીંયા બતાવું છું એનોડ. ધન ધ્રુવ સાથે જોડાય એનોડ અને ઋણ સાથે જોડાતો હોય કેથોડ, એવું આપણે જાણીએ છીએ. ચાલો હવે સૌથી પહેલી વાત આપણે શું સમજીએ છીએ ત્યાંથી આપણે વ્યાખ્યા ઉપર પહોંચીએ. જુઓ, જ્યારે પણ કોઈ વિદ્યુત વિભાજ્યનું પીગાળેલું પ્રવાહી અથવા તો એના જલીય દ્રાવણમાંથી વીજળી પસાર કરીએ ત્યારે આ ધન આયન કેથોડ તરફ આકર્ષાય અને ઋણ આયન એનોડ તરફ આકર્ષાય. આ ક્રિયાને વિદ્યુત વિભાજન કહેવાય. જ્યારે પણ પીગાળેલા વિદ્યુત વિભાજ્ય કે તેના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પસાર કરવામાં આવે ત્યારે ધન આયનો કેથોડ તરફ અને ઋણ આયનો એનોડ તરફ ગતિ કરવાની ક્રિયાને વિદ્યુત વિભાજન કહેવાય. અને આવા પ્રવાહીને વિદ્યુત વિભાજ્ય કહેવાય. જેની અંદર ભરેલું છે એને વિદ્યુત વિભાજ્ય ઇલેક્ટ્રોલાઇટ એવું કહેવાય. તો આ વિદ્યુત વિભાજનની સામાન્ય વ્યાખ્યા થઈ કે વિદ્યુત વિભાજન એટલે વીજળી પસાર કરો પીગાળેલું પ્રવાહી કે જલીય દ્રાવણમાંથી, ઘન હોય તો નહીં, તો ધન આયન કેથોડ તરફ અને ઋણ આયન એનોડ તરફ ગતિ કરવાની ક્રિયા એટલે વિદ્યુત વિભાજન. સારું, સૌથી વહેલો વિદ્યુત વિભાજનનો અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક હતા માઇકલ ફેરાડે. માઇકલ ફેરાડે વિદ્યુત વિભાજન સૌથી પહેલા પ્રેક્ટિકલ કર્યું અને માઇકલ ફેરાડે જ એવા સાયન્ટિસ્ટ હતા કે જેણે બીજા બધાને એટલે કે આખા જગતને એવું કીધું કે પરમાણુ અવિભાજ્ય નથી, એની અંદર પણ કંઈક એનાથી નાનું હાજર હોવું જોઈએ. એને આ વિદ્યુત વિભાજનના પ્રયોગો પછી ખબર પડી. તમને જાણીને આશ્ચર્ય થશે કે 1833-34 ના ગાળામાં માઇકલ ફેરાડેએ વિદ્યુત વિભાજનના પ્રયોગો કર્યા. 1833 અને 34 ના ગાળામાં. તમને એવી ખબર છે કે 1804 થી 1808 ના ગાળામાં ડાલ્ટને એની થિયરી આપી હતી કે પરમાણુ અવિભાજ્ય છે. એ પછી બધા લોકો એવું જ સ્વીકારતા કે આ પરમાણુથી નાનું જગતમાં હોય નહીં, પરમાણુ એટલે સૌથી નાનું, એની અંદર હવે કઈ છે નહીં. પણ આ ભાઈએ પ્રયોગો કર્યા સાલમાં અને એવું ઇન્ડિકેટ કર્યું કે નહીં, પરમાણુમાં પણ એનાથી નાનું કંઈક છે, તમે ગોતો. પછી જુદા જુદા સાયન્ટિસ્ટે ગોતવાનું શરૂ કર્યું. થોમ્સન, પછી નીલ્સ બોર, પછી રધરફોર્ડ, એ બધાએ પરમાણુની રચનાઓ સમજાવતા મોડેલ આપ્યા જે તમે 11મા ધોરણના સ્ટ્રક્ચર ઓફ એટોમ ચેપ્ટરમાં શીખી. અને પછી જુઓ ને 1886માં પ્રોટોન શોધાણા, 1897માં ઇલેક્ટ્રોન શોધાણા અને 1932માં ન્યુટ્રોન શોધાણા. તો આ બધાની શોધ તો 1833 પછી ઘણા વર્ષો પછી થઈ. તો આ માઇકલ ફેરાડે, હું એટલા માટે બોલું છું બાળકો કે આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, હમણાં એનો સિદ્ધાંત સમજશું એના માટે કે જ્યારે ઇલેક્ટ્રોન, પ્રોટોન ને ન્યુટ્રોન શું છે એવું પણ ખબર નહોતી
ત્યારે ફેરાડેએ વિદ્યુત વિભાજનને લગતા નિયમો આપ્યા. તમને આશ્ચર્ય, મારે એ સમજાવવું અઘરું પડશે તમને જો આ વાત તમારા મગજમાં હોય તો. અને મેં જ એ વાત તમને સૌથી પહેલા કીધી, હવે હું સમજાવું છું. હવે જો ફેરાડેના વખતે ઇલેક્ટ્રોન, પ્રોટોન કે ન્યુટ્રોન ન હોય તો મોલ કન્સેપ્ટ પણ ના હોય. આનાથી તો લગભગ 101 વર્ષ વયા ગયા અંદાજે, પછી મોલ કન્સેપ્ટ અસ્તિત્વમાં આવ્યો. મોલ સંકલ્પના એ 20મી સદીની દેન છે. આ બધું તો 19મી સદીનું છે. તો મોલ સંકલ્પના નહોતી, એટલે રાસાયણિક સમીકરણો પણ કેમ લખવા એ ફેરાડેના સમયમાં નક્કી નહોતું. છતાંય આપણે એનો જ સિદ્ધાંત સમજવા માટે આપણે રાસાયણિક સમીકરણ લખશું. હું આનું જ લખું છું, જોજો ધ્યાનથી. કેથોડ ઉપર કોણ પહોંચતું હતું? તો કે Na+. ત્યાં શું કરે તો કે 1 મોલ ઇલેક્ટ્રોન મેળવી લે, અને હું અહીં બોલ્યો મોલ, ફેરાડે આવું ન લખી શકે, આપણે લખી શકીએ, સમજવું છે એટલે. 1 મોલ ઇલેક્ટ્રોન મેળવે છે, એમાંથી સોડિયમનો પરમાણુ બને, પરમાણુ બનીને જમા થાય. એનોડ ઉપર શું થયું? Cl- પહોંચ્યો. એ શું કરે તો કે 1 મોલ ઇલેક્ટ્રોન ગુમાવી દઈએ એટલે ક્લોરીન વાયુ બને. હવે જુઓ તો તમે, અહીંયા ઇલેક્ટ્રોન મેળવવાની ક્રિયા થઈ. ઇલેક્ટ્રોન મેળવવાની ક્રિયાને શું કહેવાય? રિડક્શન. તો કેથોડ ઉપર શું થયું? રિડક્શન. અને ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્રિયાને ઓક્સિડેશન કહેવાય. તો એનોડ ઉપર શું થયું? ઓક્સિડેશન. યાદ કરો, ઓલા કોષોમાં પણ આપણે કહેતા હતા એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન જ થતું હોય, કેથોડ ઉપર હંમેશા રિડક્શન જ થતું હોય. આ વાત ત્યાં પણ હતી, અહીંયા લાગુ પડે જ છે. બંને પ્રકારના કોષમાં એનોડ ઉપર ઓક્સિડેશન, કેથોડ ઉપર રિડક્શન. પણ એનોડ કેથોડના વીજભાગ જુદા છે. ઓલામાં ડેનિયલ કોષમાં કેથોડ છે ને એ ધન હતો, એનોડ ઋણ હતો. ઝિંકનો ધ્રુવ એનોડ હતો, એ ઋણ વીજભાગ હતો. અહીં ઊંધું છે, જો કેથોડ ઋણ અને એનોડ ધન છે. બેટરીના જે ધ્રુવ સાથે જે જોડેલો છે એ પ્રમાણે આપણે નામ આપ્યા છે. તો ફરીથી એક વખત વિદ્યુત વિભાજનની વ્યાખ્યા. પીગાળેલા વિદ્યુત વિભાજ્ય કે ના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ધન આયન કેથોડ તરફ અને ઋણ આયન એનોડ તરફ ગતિ કરે. આ ઘટનાને વિદ્યુત વિભાજન કહેવાય. ઉદાહરણ આપીએ તો પીગાળેલા NaCl માંથી વીજળી પસાર થાય ત્યારે Na+ કેથોડ ઉપર જાય, 1 ઇલેક્ટ્રોન મેળવે, Na પરમાણુ બની કેથોડ ઉપર જમા થાય. જ્યારે Cl- આયન એનોડ ઉપર જાય, ત્યાં 1 ઇલેક્ટ્રોન ગુમાવે, ક્લોરીન વાયુ બની અને ત્યાંથી મુક્ત થાય. તો આની કુલ પ્રક્રિયાને તમે હવે આમ લખી શકો: Na+ વત્તા Cl-, આ ઇલેક્ટ્રોન ના ઇલેક્ટ્રોન તો કઈ કેન્સલ થઈ જશે, તો gives Na વત્તા ½ Cl2. તો આ બંને આપણને નિપજ તરીકે મળશે, જેને વિદ્યુત વિભાજનની નિપજ કહેવાય. તો આ તો થઈ ખાલી વ્યાખ્યા. હવે આપણે શીખવાનું થાય ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો. હવે હું નિયમોનું ડિસ્કશન કરું છું, ધ્યાનથી જોજો. ફેરાડે વિદ્યુત વિભાજનના પ્રયોગો કરી અને 2 નિયમો તાર્યા. પ્રથમ નિયમ, ફેરાડેના વિદ્યુત વિભાજનનો પ્રથમ નિયમ. બોલું છું, તમારે લખવું હોય તો તમને સમજાય એવી રીતના ધીમે ધીમે બોલીશ. અહીં હું લખીશ ખાલી સૂત્ર, ધ્યાનથી જોજો. વિદ્યુત વિભાજનની પ્રક્રિયાને અંતે વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોનું પ્રમાણ કે જથ્થો એ પરિપથમાંથી વહેતા વીજળીના જથ્થાના સમચલનમાં હોય. ઉદાહરણ અહીંયા Na+ છે. હવે આ આપણી ભાષામાં સમજવું પડશે. ફેરાડેની સમયમાં આપણે હોઈએ તો આપણે આ વસ્તુને ઇમેજિન જ ના કરીએ. Na+ છે, માની લ્યો કઈ 1 ઇલેક્ટ્રોન આવે તો કેટલા Na+ ત્યાં જમા થઈ શકે? Na બનીને 1. 10 ઇલેક્ટ્રોન આવે તો કેટલા Na+ જમા થઈ શકે? 10. 50 ઇલેક્ટ્રોન ની આવતા હોય તો કેટલા સોડિયમ જમા થઈ શકે? 50. આનો અર્થ એવો થયો કે અહીંયા જેટલો જાજો વીજભાર આવશે એટલા જાજા Na+ ત્યાં ડિપોઝિટ થશે. તો હું પાછો નિયમ બોલું છું, ધ્યાનથી સાંભળો. જરૂર લાગે તો તમે વિડીયો રિવાઇન્ડ કરી પાછું સાંભળીને લખી લ્યો. પહેલો નિયમ,
વિદ્યુત વિભાજનની પ્રક્રિયાને કારણે વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો અથવા તો એનું વજન એમ સમજો, નિપજોનું વજન પરિપથમાંથી વહેતા વીજ ભારના જથ્થાના સંચલનમાં હોય. આપેલો નિયમ. ટૂંકમાં જેટલો વધુ વીજ ભાર આવશે એટલી વધુ નિપજ વિદ્યુત ધ્રુવો પર મળશે. પણ ફેરેડે વખતે મોલ કન્સેપ્ટ નહોતો એટલે એને નિપજોના વજનને જ ધ્યાનમાં રાખી અને નિયમ આપ્યો. તો હું પાછો એકવાર નિયમ બોલીને એ સૂત્ર લખું છું. વિદ્યુત ધ્રુવોમાં થતી પ્રક્રિયાઓને કારણે, વિદ્યુત રાસાયણિક કોષમાં થતી પ્રક્રિયાને કારણે વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો એટલે કે વજન એ પરિપથમાંથી પસાર થતા વીજભારના જથ્થા Q ના સમચલનમાં હોય. આ ફેરેડેનો પહેલો નિયમ એનું સૂત્ર. ચાલો હવે બીજો નિયમ કરીએ છીએ. ફેરેડેનો વિદ્યુત વિભાજનનો બીજો નિયમ. હવે એને હું પેલા ખોટી રીતે સમજાવું છું, પછી સાચું કહીશ. પેલા ખોટી રીતે જોજો, ધ્યાન દે. આ એક વિદ્યુત વિભાજનનો કોષ છે અને આ બીજો. અહીંયા તો ન જોડાય પણ વાંધો નહીં, આપણે અહીંયા જ લખીએ જગ્યાના અભાવે. આ બીજો વિદ્યુત વિભાજનનો કોષ જેમાં MgSO4 પીગાળેલું પ્રવાહી છે અને આમાં પણ બે વિદ્યુત ધ્રુવો ગોઠવેલા છે. આ કેથોડ અને આ માની લો કે આ બેને શ્રેણીમાં જોડ્યા હોય. શ્રેણી જોડાણ ફિઝિક્સમાં તમે શીખ્યા, સિરીઝ. શ્રેણી જોડાણની ખૂબી શું? વોલ્ટેજ બેને ડિવાઈડ થયેલા મળે પણ બેમાંથી પસાર થતો કરંટ વિદ્યુત પ્રવાહ સેમ. આ શ્રેણી જોડાણ તમે સમજો છો. તો માની લો કે આ બેન શ્રેણી જોડ્યા એટલે એક વાત નક્કી થઈ ગઈ કે આ બેમાંથી સરખો જ વિદ્યુત પ્રવાહ એટલે કે એકમ સમયમાં પસાર થતો વીજભારનો જથ્થો બેમાંથી સમાન જ પસાર થવાનું છે. હવે આપણે શીખવાનું જુઓ. માની લ્યો કે અહીંયા 10 ઇલેક્ટ્રોન આવે તો સોડિયમ કેટલા જમા થાય? 10. અહીંયા 10 ઇલેક્ટ્રોન જ આવતા હોય તો મેગ્નેશિયમ કેટલા જમા થશે? એનો આધાર જો એના વીજભાર ઉપર છે. Mg+ છે. તો મેગ્નેશિયમ કેટલા જમા થશે? માત્ર 5. શું કામે? તમે સારી રીતે જાણો છો Na+ એક ઇલેક્ટ્રોન મેળવીને Na બને. તો 10 ઇલેક્ટ્રોન આવતા હોય તો 10 Na+ નું રિડક્શન Na પરમાણુમાં થાય. પણ Mg+2 તો 2 ઇલેક્ટ્રોન મેળવે તો અહીંયા Mg બને. એટલે જાય 10 ઇલેક્ટ્રોન આવતા હોય તો મેગ્નેશિયમ 5 જ જમા થશે. મગજમાં બેસે છે વાત? હવે નિયમ બોલવાની ટ્રાય કરું. જોજો. શ્રેણીમાં જોડેલા વિદ્યુત વિભાજન કોષોમાંથી સમાન વીજભાર પસાર કરવામાં આવે ત્યારે જુદા જુદા કોષોમાં મળતી નિપજોનું પ્રમાણ જુદું જુદું હોય. ભાઈ વીજભાર સમાન પસાર થાય છે કારણ કે શ્રેણીમાં જોડ્યા છે, છતાંય નિપજો જુદી જુદી માત્રામાં મળે. એનો આધાર જે તે તત્વના કે આયનના વિદ્યુત રાસાયણિક તુલ્યાંક ઉપર હોય. કેના ઉપર? વિદ્યુત રાસાયણિક તુલ્યાંક. વિદ્યુત રાસાયણિક તુલ્યાંક એટલે બીજું કઈ નહીં, જે તે આયન, એનો પરમાણુ ભાર, એને ભાંગ્યા ઓક્સિડેશન કે રિડક્શન માટે જેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે પરમાણુ બનવા માટે એની સંખ્યા. એટલે હું આમ લખી શકું વિદ્યુત રાસાયણિક તુલ્યાંક બરાબર અહીંયા પરમાણુ ભાર ના છેદમાં સોડિયમ હોય તો એમાંથી Na+ માંથી Na બનવા માટે કેટલા ઇલેક્ટ્રોન એને જરૂર છે? તો કે 1 થી ભાગવાનું. પણ મેગ્નેશિયમ ની વાત કરો તો પરમાણુ ભાર ભાગ્યા 2 થાય. Atomic mass divided by the number of electrons transferred in a redox reaction to achieve atom. પરમાણુ બનવા માટે, આયનમાંથી પરમાણુ બનવા માટે ગુમાવેલા કે મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યાથી ભાગી નાખવાના પરમાણુ ભારને એટલે વિદ્યુત રાસાયણિક તુલ્યાંક મળે. પાછો નિયમ બોલું છું. શ્રેણીમાં જોડેલા વિદ્યુત વિભાજન કોષમાંથી સમાન જથ્થાનો વીજભાર પસાર થતો હોય ત્યારે જુદા જુદા વિદ્યુત કોષોના ધ્રુવો પર
મળતી નિપજનું પ્રમાણ જુદું જુદું હોય છે, જેનો આધાર જે તે આયનના વિદ્યુત રાસાયણિક તુલ્યાંક ઉપર હોય છે. આ બીજો નિયમ છે. આનો અર્થ એવો થયો કે હું પાછો નિયમ બોલું છું ને એ લખતો જાઉં છું. શ્રેણીમાં જોડાયેલા વિદ્યુત વિભાજન કોષોમાંથી સમાન જથ્થામાં વીજભાર પસાર થતો હોય ત્યારે વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો એટલે વળી પાછું W એ જે તે વિદ્યુત વિભાજ્યના આયનના વિદ્યુત રાસાયણિક તુલ્યાંક ઇક્વિવેલન્ટ માસ એના સમચલનમાં હોય. આ બીજા નિયમનું સૂત્ર છે. તો લ્યો બાળકો, આ હતા ફેરેડેના બે નિયમો. હજી વાત અહીં પૂરી નથી થતી. આપણે એના નિયમને ભેગા કરી અને એની અત્યારની આધુનિક રજૂઆતને સમજવાના છીએ. તો વિડીયો પોઝ કરી અને હું બોલ્યો એ બે નિયમોનું લખાણ અને એની નીચે આ બે સૂત્રો લખી લ્યો. ટૂંકમાં બધું પછી આને ચેક કરીને આપણે આગળ વધીએ. ઓકે, ચાલો હવે આ જાય છે. અને જો અહીંયા મેં તમને સમજાવ્યું ને એમ મોલ પ્રમાણે સમજાવ્યું છે. મેં કીધું ખોટું સમજાવીશ પેલા. આ 1 મોલ ઇલેક્ટ્રોન મેળવ્યો. હવે ફેરેડે વખતે તો ઇલેક્ટ્રોન ની જ ખબર નહોતી, તો એવું તો કઈ ન હકાય. પણ છતાંય મેં તમને એવું સમજાવ્યું કે 1 મોલ મેળવ્યું એટલે 1 મોલ ઇલેક્ટ્રોન થી સોડિયમ 10 જમા થાય. આ 10 મોલ મેળવે તો 10 મોલ સોડિયમ, પણ અહીં 10 મોલ ઇલેક્ટ્રોન આવે તો મેગ્નેશિયમ 5 મોલ જ જમા થાય. તો હું જે બોલ્યો તો મોલ કન્સેપ્ટ આધારે બોલ્યો. ખરેખર તુલ્યાંક આધારે બોલવાનું છે. તો એમ બોલવાનું કે અહીંયા 10 ઇલેક્ટ્રોન આવે ને તો સોડિયમ 230 ગ્રામ જમા થાય. કેટલું? 10 ઇલેક્ટ્રોન આવે તો સોડિયમ 230 ગ્રામ જમા થાય. દેખીતી વાત છે. અહીંયા 10 ઇલેક્ટ્રોન આવે તો મેગ્નેશિયમ કેટલા ગ્રામ જમા થાય? સમજવા જેવી વાત. કેટલા ગ્રામ જમા થાય? તો કે એક મેગ્નેશિયમ હોય ને એને જમા થવા માટે 2 ઇલેક્ટ્રોન ની જરૂર પડે. એટલે પેલા તો 5 મોલ મેગ્નેશિયમ જમા થાય. અને 5 મોલ મેગ્નેશિયમ એટલે કેટલા ગ્રામ મેગ્નેશિયમ થયા? વિચાર કરી લ્યો. 1 મોલ મેગ્નેશિયમ નો પરમાણુ ભાર હોય છે 24. તો 5 મોલ મેગ્નેશિયમ નો પરમાણુ ભાર 24 ગુણ્યા 5 એટલા ગ્રામ મેગ્નેશિયમ ત્યાં જમા થાય. મગજમાં બેસે છે. આ રીતના એના અણુભારને આધારે ગણતરી કરી હતી, મોલને આધારે નહીં. મોલને આધારે ગણતરીમાં ક્યારેક ભૂલાઈ પડે. જેમ કે હજી એક ઉદાહરણ આપું પછી આને ચેકું. જો અહીં તમે સોડિયમ ને મેગ્નેશિયમ લીધું. હવે જુઓ, જો તમે મોલ ગણો તો ભૂલ પડે, ખોટું પડે. કેવું? સમજાવું. આ NaCl નું દ્રાવણ હોય અને અહીંયા AgNO3 નું દ્રાવણ હોય. બેયમાંથી સમાન વીજભાર પસાર કરો. આમાંથી એ 10 મોલ ઇલેક્ટ્રોન ને આમાંથી એ 10 મોલ ઇલેક્ટ્રોન. તો સોડિયમ એ 10 જમા થાય, Ag એ 10 જ જમા થશે. પણ ફેરેડેના નિયમ પ્રમાણે અહીંયા જમા થતા સોડિયમનો જથ્થો એટલે કે વજન જેટલું હશે ને એના કરતા જમા થતા સિલ્વરનું વજન જાજુ હશે. શું કામ? તો કે વિદ્યુત રાસાયણિક તુલ્યાંક. સોડિયમનો પરમાણુ ભાર કેટલો? તો કે 23. એને ભાંગા કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે? 1. તો 23 ભાંગા 1 એટલે 1 સોડિયમનો પરમાણુ એટલે 23 ગ્રામ. આપણે 10 જમા કર્યા 230 ગ્રામ. જ્યારે અહીંયા 1 Ag નો પરમાણુ ભાર 108 ગ્રામ. એવા 10 જમા થશે તો 1080 ગ્રામ સિલ્વર જમા થશે. આ ખાલી 230 ગ્રામ અને 1080 ગ્રામ. એક અર્થમાં બેયનો વીજભાર સમાન છે, છતાંય વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી બંનેના વજન સમાન નથી, કારણ કે બંનેના વિદ્યુત રાસાયણિક તુલ્યાંક આ સૂત્ર પ્રમાણે જુદા જુદા છે. એટલે ફેરેડેના નિયમમાં વિદ્યુત ધ્રુવો પર કેટલી નિપજ મળશે એનો આધાર વિદ્યુત રાસાયણિક તુલ્યાંક ઉપર છે. તુલ્યાંકને જોવાનો, ખાલી પરમાણુ ભાર નથી જોવાના, ખાલી મોલ નથી જોવાના, વિદ્યુત રાસાયણિક તુલ્યાંક જોવાનો. એટલે સમાન વીજભાર પસાર થવાથી કોઈ પૂછે કે NaCl ના વિદ્યુત વિભાજન કોષ અને AgNO3 ના વિદ્યુત વિભાજન કોષમાં સમાન વીજભાર પસાર કરતા મળતા Na અને Ag નું પ્રમાણ કેવું? તો એનો જવાબ આવે સમાન. મોલ કેવા? તો સમાન. પણ જો પૂછે કે મળતા Na અને Ag ના વજન કેવા? તો કહેવાનું Ag જાજા વજનમાં મળશે Na કરતા.
કારણ કે એને કરતા Ag નો વિદ્યુત રાસાયણિક તુલ્યાંક વધુ છે, જેનો તુલ્યાંક વધુ એ વધુ પ્રમાણમાં મળે. ઓકે, હવે હું આને જવા દઉં છું અને ફેરેડેના નિયમની આધુનિક રજૂઆત તમને લખી બતાવું છું. ફેરેડેના નિયમની આધુનિક રજૂઆત કે જે હવે આપણે સમજી શકીએ એવું છે. તો એને સમજવા માટે હું પહેલા 3 સમીકરણ લખું, પછી આપણે એની રજૂઆત કરશું. Na પ્લસ વત્તા 1 મોલ ઇલેક્ટ્રોન Na. બીજું સમીકરણ લખું, જોજો કંઈક જુદું લાગશે તમને. Mg+2 વત્તા 1 મોલ ઇલેક્ટ્રોન હાફ Mg. તમને કંઈક તો નવીન લાગવું જોઈએ જ. મેં આવા 3 સમીકરણ લખ્યા. તમને એવો વિચાર આવશે કે સર Na પ્લસ હોય, એક ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે તો Na બને, એ સાચું. પણ Mg+2 એક ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે તો Mg+1 બનવું જોઈએ. તમે અહીં કેમ Mg જ લખ્યું? આગળ હાફ લખ્યું છે પણ Mg જ કેમ? તો તમે સાચા છો કે Mg+2 એક ઇલેક્ટ્રોન મેળવે તો Mg+1 બને. અહીંયા હું વાત કરું છું Mg+2 1 મોલ. આ 1 મોલ છે ને, આ 1 મોલ જ છે. તો આને જો 1 મોલ ઇલેક્ટ્રોન મળે અને આપણે તો નિપજ કેટલી બને છે ને એની વાત કરવી છે, એટલે મેક્સિમમ નિપજ બનતી હોય એટલી બનાવી નાખવાની. એટલે અડધો મોલ મેગ્નેશિયમ બનશે, બાકીના અડધો મોલ તો Mg+2 ના રૂપમાં દ્રાવણમાં રહેશે. તમને એક સાદું ઉદાહરણ આપું. એક રૂમમાં 10 બાળકો છે, 10 બાળકો રોવે છે. હવે નિયમ એવો છે કે દરેક બાળકને જો 2 ચોકલેટ મળી જશે ને તો એ રોતા બંધ થઈ જશે. દરેકને એને રોતા બંધ કરવો હોય તો 2 ચોકલેટ આપવી પડે એમ છે. આ કન્ડિશન છે. બાળકો 10 છે, દરેકને 2 ચોકલેટ જો મળી જાય તો એ રોતા બંધ થઈ. હવે હું આવ્યો ખિસ્સામાં ચોકલેટ લઈને, મારી પાસે 10 જ ચોકલેટ છે, બાળકો 10, મારી પાસે ચોકલેટ 10. નિયમ એવો છે કે દરેકને 2 ચોકલેટ મળે તો એ રોતા બંધ થાય. તો મારી પાસે ચોકલેટ જ 10 છે, બધાને તો 2 મળે એમ છે ને, 1 મળે. જો હું આ બધાને 1 ચોકલેટ આપું ને તો મારી 10 ચોકલેટ વપરાઈ જશે, પણ ઓલા બધાને 1 જ મળશે. નિયમ પ્રમાણે 2 ચોકલેટ મળે તો જ રોતા બંધ થાય. એટલે હારાવ એ કોઈ રોતા બંધ નહીં થાય. ચોકલેટ વપરાઈ જાય અને એ રોતાય બંધ નહીં થાય. એને બદલે જો હું આવી બુદ્ધિ વાપરું કે આ 10 બાળકો રોવે છે, દેકારો બહુ થાય છે, દરેકને 2 ચોકલેટની જરૂર છે રોતા બંધ કરવા માટે, મારી પાસે 10 જ ચોકલેટ છે, તો આમાંથી કોઈ 5 બાળકોને 2 ચોકલેટ આપી દઉં એટલે 5 તો રોતા બંધ થાય, 50% તો દેકારો ઓછો થાય. અહીંયા ઈ કરવાનું છે. દરેક મેગ્નેશિયમને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. આપણી પાસે એવા 1 મોલ મેગ્નેશિયમ છે કે જેને 2 ઇલેક્ટ્રોન જોઈએ છે, પણ આપણી પાસે ઇલેક્ટ્રોન 2 મોલ નથી, 1 મોલ જ છે. તો એનો અર્થ એવો થયો કે અડધા મોલ મેગ્નેશિયમને 1 મોલ ઇલેક્ટ્રોન મળી જાય તો એ મેગ્નેશિયમનો પરમાણુ બની જાય. હવે મારા ખ્યાલથી કદાચ સમજાણું હોવું જોઈએ. ના સમજાણું હોય તો રિવાઇન્ડ કરી પાછું સાંભળો, થોડુંક વિચારો એટલે સમજાઈ જશે. તો સેમ વસ્તુ આમાં 1 બાળકને 3 ચોકલેટ મળે ને તો જ ઈ છાના રહીએ એમ છે. હવે આપણી પાસે એટલી ચોકલેટ નથી, કાંઈ વાંધો નહીં. 1/3 બાળકોને ચોકલેટ મળે અને છાના રહી જાય એવું છે, તો આને 1 ઇલેક્ટ્રોન મળે તો ખરેખર તો 3 મળે તો 1 મોલ એલ્યુમિનિયમ જમા થાય, પણ આપણી પાસે 1 જ મોલ ઇલેક્ટ્રોન છે તો 1/3 મોલ એલ્યુમિનિયમ જમા થશે. અહીંયા મેં નિપજોને જ બતાવેલી છે કે આપણે જોઈએ છે કેથોડ ઉપર નિપજ તરીકે થતું, એટલે મેં એમ લખ્યું. હવે હું નિયમ લખું છું આધુનિક. જોજો, રેડોક્સ પ્રક્રિયાઓને કારણે વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજો નો જથ્થો પરિપથમાંથી પસાર થતા વીજભાર, એટલે તમારે આના સામે જોવાનું,
પરિપથમાંથી પસાર થતા વીજભારના જથ્થા તેમજ પ્રક્રિયાની તત્વયોગ મિતિ, એટલે તમારે હવે આના સામું જોવાનું, પર આધાર રાખે છે. આ થયું ફેરાડેના નિયમની આધુનિક રજૂઆત, જેમાં બે નિયમો આવી ગયા, આ સમીકરણ પણ આવી ગયા. જુઓ, વીજભાર પસાર થાય છે કેટલો એના ઉપર તો આધાર છે. જાજો વીજભાર પસાર થતો તો જાજી નિપજ મળે ભાઈ, અને એવા જ વીજભાર માટે કેટલી નિપજ મળશે એનો આધાર એની તત્વયોગ મિતિ ઉપર હોય. 1 મોલ ઇલેક્ટ્રોન થી સોડિયમ કેટલો મળશે તો કે 1 મોલ, મેગ્નેશિયમ કેટલો મળશે તો બિચારો અડધો મોલ, એલ્યુમિનિયમ કેટલો જમા થશે તો કે 1/3 મોલ. 1 મોલ ઇલેક્ટ્રોન પસાર થવાથી મળતી નિપજોનો જથ્થો ત્રણેય કન્ડિશનમાં જુદો જુદો છે. જુઓ, અને એ જુદો જુદો અને કેટલો છે એ જોવું શું જોવાનું, તત્વયોગ મિતિ એ ગુણાંક જોવાનો. એટલે કે નિપજ કેટલી મળશે એનો આધાર પ્રક્રિયાની તત્વયોગ મિતિ પર હોય છે. કોમ્પ્લિકેટેડ વિધાન છે પણ સમજાઈ જાય એવું છે જો સમજો તો. રેડોક્સ પ્રક્રિયાઓને કારણે વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો પરિપથમાંથી પસાર થતા વીજભાર ઉપરાંત પ્રક્રિયાની તત્વયોગ મિતિ ઉપર આધાર રાખે. ચાલો વિડિયો પોઝ કરો, પેલા આટલું લખો, પછી હજી આમાંથી આગળ વધવાનું છે. ઓકે, ચાલો આગળ બોલું છું, ધ્યાન દેજો. હવે હું આ ત્રણેયના અહીંયા વજન લખું છું, જેટલું જમા થયું છે ને એનું વજન લખું છું. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હવે સામે આવે છે તમારી, ધ્યાન દેજો. વજન, હવે આ બાજુનો આ પોર્શન ચેકી નાખીએ. તો જુઓ તો કેટલા મોલ સોડિયમ મળ્યું? 1 મોલ. 1 મોલ સોડિયમ નું વજન કેટલું થાય ભાઈ? 23 ગ્રામ. ચાલો, કેટલા મોલ મેગ્નેશિયમ મળ્યું? અડધો મોલ. ભાઈ 1 મોલ મેગ્નેશિયમ નું વજન 24 ગ્રામ હોય, એ તો અડધો મોલ જ છે. કેટલું થાય? 12 ગ્રામ. વજન કેટલું મળે છે આ પ્રક્રિયાઓને અંતે નિપજોનું, એવું લખું છું. હવે 1 મોલ એલ્યુમિનિયમ હોત તો એનું વજન એના પરમાણુ ભાર જેટલું, એટલે 27 ગ્રામ થાત. અહીં તો 1/3 મોલ જ મળે છે, એટલે 27 ડિવાઇડેડ બાય 3 થયું ને, એટલે કેટલું? 9 ગ્રામ. તો જુઓ તો આ બધી પ્રક્રિયામાં 1 મોલ ઇલેક્ટ્રોન ને કારણે આ ત્રણેય ધાતુના મળતા વજન જુદા જુદા છે. ત્રણેય ધાતુ જુદા જુદા પ્રમાણમાં મળે 1 મોલ ઇલેક્ટ્રોન ને કારણે. હજી આગળ લખું છું. જો આ બધા કન્સેપ્ટ એવા છે કે જે સમજવા બહુ જરૂરી છે. આ સીધા સીધા બુકમાં ના આપેલા હોય, આપણી મેળે આપણે તારવવા પડે. ખાલી વાંચીને આગળ નથી વધી જવાનું. વિદ્યુત રાસાયણિક તુલ્યાંક આ ત્રણેયના લખવા છે. તો ભાઈ આયન જુઓ, પરમાણુ ભાર ભાંગા આયન નો વીજ ભાર કરો એટલે તુલ્યાંક મળી જાય. જોજો ધ્યાનથી. સોડિયમ નો વિદ્યુત રાસાયણિક તુલ્યાંક મનમાં ગણો. પરમાણુ ભાર ભાંગા વીજ ભાર, પરમાણુ ભાર ભાંગા વીજ ભાર એટલે કેટલો? 23 ભાંગા 1 એટલે 23. સોડિયમ. મેગ્નેશિયમ નો વિદ્યુત રાસાયણિક તુલ્યાંક પરમાણુ ભાર ભાંગા વીજ ભાર, એટલે આને આમ લખું 23 ભાંગા 1 બરાબર 23, અને લખું 24 ભાંગા 2 બરાબર 12. જુઓ આંકડાઓ. અને એલ્યુમિનિયમ નો વિદ્યુત રાસાયણિક તુલ્યાંક કેટલો? તો કે ભાઈ 27 ભાંગા 3 બરાબર 9. હવે તમે કહી શકો કે 1 મોલ ઇલેક્ટ્રોન પસાર થતો હોય તો મળતી નિપજ જે વજન મળે છે એ કોના જેટલું હોય? એના વિદ્યુત રાસાયણિક તુલ્યાંક જેટલું હોય. તો હું વિધાન લખું છું કે 1 મોલ ઇલેક્ટ્રોન પસાર થવાથી વિદ્યુત ધ્રુવો પર મળતી નિપજ નો જથ્થો તેના કોના જેટલો? વિદ્યુત
રાસાયણિક તુલ્યાંક જેટલો હોય છે. મહત્વનું સ્ટેટમેન્ટ છે, આ પણ લખી રાખો. આંકડા જોજો. 1 મોલ ઇલેક્ટ્રોન પસાર થતા હોય ત્યારે વિદ્યુત ધ્રુવો પર જે નિપજનો જથ્થો મળે એ કોના જેટલો? તો કે જે તે તત્વના વિદ્યુત રાસાયણિક તુલ્યાંક જેટલો હોય. હજી એક મસ્ત વાત આગળ કરવાની છે. પેલા પોઝ કરી અને આટલું આજે કઈ મેં ઉમેરો કર્યો છે પછી આ વિધાને લખી દો. ચાલો, થઈ ગયું. હવે જુઓ તો હું અમુક પ્રશ્ન તમારી સામે મૂકું છું, તમે એને બરાબર સમજી અને જવાબ આપો. 23 ગ્રામ સોડિયમ મળતો હોય અને કોઈ પૂછે કે કેટલા તુલ્યાંક જેટલો સોડિયમ મળ્યો, તો તમારો જવાબ શું હોય? કેટલા તુલ્યાંક? ભાઈ સોડિયમનો વિદ્યુત રાસાયણિક તુલ્યાંક કેટલો? તો કે 23 છે. હવે તમને કોઈક 23 ગ્રામ જ સોડિયમ મળ્યો એવું કહે તો આનો મીનિંગ ચોખ્ખો એવો થાય કે 1 તુલ્યાંક જેટલો સોડિયમ મળ્યો. ન સમજાય? સાદું ઉદાહરણ. કાર્બનનો પરમાણુ ભાર કેટલો છે ભાઈ? 12. હું એમ તમને કહું કે તમને 12 ગ્રામ કાર્બન આપું અને એમ કહું કે તને મેં કેટલા પરમાણુ ભાર જેટલો કાર્બન આપ્યો, તો તમે મને એમ કહેશો ને કે 1 પરમાણુ ભાર જેટલો કાર્બન આપ્યો. કાર્બનનો પરમાણુ ભાર 12 છે. તો હું એમ પૂછું કે મેં તને કેટલા પરમાણુ ભાર જેટલા કાર્બન આપ્યા, તમે કહેશો 1. ન સમજાય તો હજી એક ઉદાહરણ. ભાઈ આ છેલ્લું. 1 ડઝનમાં 12 કેળા આવે, તો હું તમને 12 કેળા આપું પણ પછી એમ પૂછું મેં તમને કેટલા ડઝન કેળા આપ્યા, તો તમે શું જવાબ દેશો? 1. અહીંયા તો 12 નહીં બોલો ને, કારણ કે કેળા 12 છે, ડઝન તો 1 જ છે. તો 23 ગ્રામ પર તુલ્યાંક એ સોડિયમનો વિદ્યુત રાસાયણિક તુલ્યાંક છે. તો સોડિયમનો વિદ્યુત રાસાયણિક તુલ્યાંક 23, એટલે 1 સોડિયમનો વિદ્યુત રાસાયણિક તુલ્યાંક 23 થાય. હવે કોઈ પૂછે કે 23 ગ્રામ સોડિયમ મળતું હોય તો કેટલા વિદ્યુત રાસાયણિક તુલ્યાંક કે કેટલા ગ્રામ તુલ્યાંક જેટલો સોડિયમ મળે? જવાબ આવે 1. બીજા પ્રશ્નનો જવાબ આપો. જો તમને 12 ગ્રામ મેગ્નેશિયમ નિપજ તરીકે મળતું હોય તો કેટલા વિદ્યુત રાસાયણિક તુલ્યાંક જેટલો જથ્થો મળ્યો કહેવાય? 1. કારણ કે 1 મેગ્નેશિયમનો જ વિદ્યુત રાસાયણિક તુલ્યાંક 12 છે. તો તમને જો 12 ગ્રામ નિપજ મળે એનો અર્થ એવો કે 1 તુલ્યાંક જેટલી નિપજ મળી. એવી જ રીતના જો તમને 9 ગ્રામ એલ્યુમિનિયમ નિપજ તુલ્યાંક જેટલું એલ્યુમિનિયમ પ્રાપ્ત થયું, 1 જ. તો 1 તુલ્યાંક જેટલું એલ્યુમિનિયમ એટલે 9 ગ્રામ, 1 તુલ્યાંક જેટલું મેગ્નેશિયમ એટલે 12 ગ્રામ, 1 તુલ્યાંક જેટલું સોડિયમ એટલે 23 ગ્રામ. અને હવે તમે નજર કરો કે જો કોઈ પણ વિદ્યુત વિભાજ્યમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરો ને તો તમને પ્રાપ્ત થતી નિપજ હંમેશા 1 તુલ્યાંક જેટલી જ મળે. બહુ કામનું સ્ટેટમેન્ટ છે. ક્યાંક નીચેનામાંથી કયું વિધાન સાચું છે એમાં હોય. પાછું બોલું છું, કોઈ પણ વિદ્યુત વિભાજ્યમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરતા મળતી નિપજનો જથ્થો કેટલો? તો કે 1 તુલ્યાંક જેટલો જ. ઘણી જગ્યાએ 1 ગ્રામ તુલ્યાંક, આ ગ્રામ તુલ્યાંક શબ્દો ભેગા બોલવાના. 1 ગ્રામ તુલ્યાંક જેટલો જથ્થો મળે. એટલે હું બોલું 1 ગ્રામ તુલ્યાંક સોડિયમ એટલે કેટલું? તો જવાબ થાય 23 ગ્રામ. 1 ગ્રામ તુલ્યાંક મેગ્નેશિયમ એટલે કેટલું? જવાબ થાય 12 ગ્રામ. 1 ગ્રામ તુલ્યાંક એલ્યુમિનિયમ એટલે કેટલું? જવાબ થાય 9 ગ્રામ. ચાલો હજી આગળ વધીએ છીએ. હજી એક નાનકડી વાત કહેવાની છે અને ચેકી અને હું અહીં લખું છું. ફેરેડે જ આપણને ગણતરી શીખવાડી છે કે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કે 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોન. પણ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો એ પણ આપણને ખબર જ છે. તો હું આમ લખું 6.022 ગુણ્યા 10⁻23 અને એવા ઇલેક્ટ્રોનનો વીજભાર
પ્રિસાઇઝલી ઓમ તો 1.6 લખતા હોય પણ અહીંયા જરાક કમ્પ્લીટ લખીએ 1.6021 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ્બ એટલા કુલમ્બ ઇલેક્ટ્રોનનો વીજભાર મેં લખ્યો છે. બસ હવે જો આ બેનું ગુણાકાર ભાગાકાર કરીએ ને ગુણાકાર જ આ બેનો એટલે આપણી પાસે એક આંકડો આવશે. હું કેલ્ક્યુલેટર લઈ લઉં બાળકો અને હવે આપણે તમારી સામે તેનો ગુણાકાર કરીએ. 6.022 એને ગુણ્યા 1.6021 એનો જવાબ આવે છે 9.65 આવું આવે છે 9.65 અને હવે ઘાત નું પણ સરવાળો બાદબાકી કરી નાખીએ ભાઈ. આ 23 ઘાત અને આ -19 ઘાત તો અહીં જવાબ આવશે 4. તો હવે ડેસિમલ પોઈન્ટ ને એ બાજુ ફેરવી જ દઈએ એટલે આવું થાય 96500 કુલમ. આ શું થયું? 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલા કુલમ? આ સંબંધનો આપણે બહુ જ ઉપયોગ કરવો પડશે. 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલા કુલમ? 96500 કુલમ. આઈડિયલી ગણવા જશો ને તમે તો 96500 નહીં આવે 96400 ની માથે સમથિંગ કંઈક રાઉન્ડ ફિગરમાં આપણે આવું જ લેશું. 96500 કુલમ શું? 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર જેને 1 ફેરેડે પણ કહેવામાં આવે. એટલે અલ્ટિમેટલી 1 મોલ ઇલેક્ટ્રોન એટલે શું? 1 ફેરેડે જેટલો વીજભાર. તો હવે તમે આમે બોલી શકો ને બાળકો, 1 ફેરેડે વીજભારથી પ્રાપ્ત થતી નિપજ કેટલી? તો કે 1 ગ્રામ તુલ્યાંક જેટલી. વાત પૂરી. તો આમ 1 ફેરેડે વીજભારથી પ્રાપ્ત થતી નિપજ હંમેશા 1 ગ્રામ તુલ્યાંક જેટલી જ હોય. 1 ફેરેડે વીજળી પસાર થાય સોડિયમ કેટલો મળે ગ્રામમાં? તો 23 ગ્રામ. કેટલા તુલ્યાંક જેટલો મળે? 1. વાત પૂરી. 1 ફેરેડે વીજળી પસાર થાય એટલે કે 1 મોલ ઇલેક્ટ્રોન પસાર થાય તો મેગ્નેશિયમ કેટલા ગ્રામ મળે? તો જવાબ 12. પણ કેટલા ગ્રામ તુલ્યાંક મળે? તો જવાબ 1 જ. હાલો ને એમને બધાનું પૂછવું. Cu+2 ધરાવતું વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ છે તેમાંથી 2 ફેરેડે વીજળી પસાર કરવામાં આવે છે. કેટલા ગ્રામ તુલ્યાંક જેટલો કોપર મળશે? જવાબ આવે 2. ભાઈ જેટલા ફેરેડે એટલા ગ્રામ તુલ્યાંક જેટલી નિપજ મળે. વાત પૂરી. આવું હું ભાર દઈ દઈને વારે ઘડીએ એટલા માટે બોલું છું કે એવા ક્વેશ્ચન્સ તમારી સામે આવશે ત્યારે મૂંઝાતા નહીં. ક્યાંક આમે પૂછે 2.5 ફેરેડે વિદ્યુત પ્રવાહ Cu+2 ના દ્રાવણમાંથી પસાર કરતા મળતા કોપરના ગ્રામ તુલ્યાંક કેટલા? ભાઈ 2.5 જેટલા ફેરેડે એટલા જ ગ્રામ તુલ્યાંક જેટલી નિપજ મળે. વળી પાછું 1 મોલ એટલે કે 96500 કુલમ જેને 1 ફેરેડે કહેવાય. એ બરાબર વ્યવસ્થિત લખી રાખો અહીંયા. ઓકે, ચાલો હવે એકાદું એક્ઝામ્પલ લઈએ એટલે આપણને ખબર પડે કે આનો ઉપયોગ કેમ કરવો. હવે હું આ બધું જવા દઉં છું. એક એક્ઝામ્પલ લઈ લઉં અને પછી આપણે આના પછીના વિડીયોમાં આ જ ફેરેડેના નિયમનો ઉપયોગથી થતા હોય એવા કેટલાક MCQ પણ જોશું. આ ટોપિક ઉપરથી કેટલા બધા ક્વેશ્ચન્સ બને છે આપણે થોડાક જોશું પણ ખાસ. આવો ક્વેશ્ચન હોય તો એને કઈ રીતે સોલ્વ કરશું?
સૌથી પહેલા શું નિપજ તરીકે મળે છે એના ઉપર ધ્યાન ફોકસ કરવાનું. મેગ્નેશિયમ મળે છે કેમાંથી? તો કે MgSO4 માંથી. તો સૌથી પહેલા એનું ઇક્વેશન લખવાનું. હું લખું છું Mg ભાઈ છે ને +2 હોય આમાં, એ 2 મોલ ઇલેક્ટ્રોન મેળવશે તો Mg મળશે. હવે મને એટલી ખબર પડી ગઈ કે 2 ફેરેડે હું 2 મોલ ઇલેક્ટ્રોન ને 2 ફેરેડે કહી શકું. હમણાં શીખાતા જેટલા મોલ ઇલેક્ટ્રોન એટલા ફેરેડે. તો મને એટલી ખબર પડે કે 2 ફેરેડે વીજળી પસાર થાય ને તો 24 ગ્રામ મેગ્નેશિયમ મળે. 2 ફેરેડે થી 24 ગ્રામ. તો અહીંયા કેટલાક ફેરેડે પસાર થતા હશે ઈ જો મને ખબર પડી જાય તો કેટલું મેગ્નેશિયમ મળે મને મળી જાય. કાંઈ વાંધો નહીં. ફેરેડે આપણે ગોતવા હોય તો આપણી પાસે માહિતી છે જ. અહીંયા મને આવું આપેલું છે I બરાબર 1 એમ્પિયર અને T બરાબર 10 સેકન્ડ. તો એના પરથી મને Q કેટલા કુલમ્બ ઈ મળી જાય. કુલમ્બ ને ફેરેડે ફેરવતા મને આવડે છે. 1 ફેરેડે ના 96500 કુલમ્બ છે, એટલે કે 96500 કુલમ્બ હોય તો એને 1 ફેરેડે કહેવાય. તો અહીંયા મને કઈક કુલમ્બ મળી જાય તો એને ફેરેડે કન્વર્ટ કરી લઈશ, પછી આ મૂકી દઈશ. ચાલો, તો સૌથી પહેલા Q બરાબર I ગુણ્યા T વિદ્યુત પ્રવાહના સૂત્ર ઉપરથી. તો જુઓ તો ભાઈ I કેટલો છે? તો કે 1 ગુણ્યા T કેટલો છે? તો કે 10. તો મને કુલમ્બ કેટલા મળ્યા? 10 કુલમ્બ. કુલમ્બ મળી ગયા. હવે એને ફેરેડેમાં કન્વર્ટ કરવાના છે. તો હું અહીંયા ત્રિરાશિ લખું. જો 96500 કુલમ્બ હોય ને તો 1 ફેરેડે, તો 10 કુલમ્બ હોય તો કેટલા? તો સીધી સાદી વાત 10 ગુણ્યા 1 ના છેદમાં 96500 0 તો કેન્સલ. 1 ના છેદમાં 9650 આટલા ફેરેડે વીજળી પસાર થાય છે. બસ તો એ મૂકી દઉં ત્રિરાશિમાં. ખબર પડી કે મેં ફેરેડે કન્વર્ટ કર્યા. કુલમ્બ હતા 96500 થી ભાંગ્યા એટલે ફેરેડે મળી ગયા. તો અહીં હું લખી શકું હવે કે 2 ફેરેડે થી 24 ગ્રામ મેગ્નેશિયમ મળતું હોય તો 1 ના છેદમાં 9650 ફેરેડે થી કેટલું મેગ્નેશિયમ મળે. વાત પૂરી. આનો સાદું રૂપ આપીએ એટલે આપણો જવાબ આને 2 બાર 24 થાય. અને હવે 12 ભાગ્યા 9650 કરવાના એટલે આપણી વાત પૂરી. તો 12 ભાગ્યા 9650 તેનો જવાબ આવે 0.01. આ કેલ્ક્યુલેટર સાચું બતાવે છે કે નહીં? 12 ભાગ્યા 9650 0.0012 આટલા ગ્રામ મેગ્નેશિયમ આપણને મળે. 12 ભાગ્યા 0. હજી એકવાર કરી લો ભાઈ, આમાં વાંધો છે. તમે તમારી રીતના કરજો. યસ, 0.0012 ગ્રામ મેગ્નેશિયમ આનાથી પ્રાપ્ત થાય. હવે તમે એક સાદો ક્વેશ્ચન આપણી રીતના બનાવીને તમારી સામે મૂક્યો તો તમને નીટમાં કે જેઈમાં જો ક્વેશ્ચન હશે તો એમાં એવા જ આંકડા હશે કે તમે વિધાઉટ કેલ્ક્યુલેટર થી એને સોલ્વ કરી શકો. આપણે જોશું પણ ખરા એવા. સારું, તો વિડીયો પોઝ કરી અને આ ક્વેશ્ચન પણ લખી લ્યો. અને તમારી ચોપડીમાં પણ એક સોલ્વ એક્ઝામ્પલ આપેલું છે, એ પણ તમે જાતે સોલ્વ કરજો. ગણેલો જ છે દાખલો. મારી પાસે બુક અત્યારે તો નથી, આગળ દૂર પડેલી છે. તમે તમારી રીતના આ ટોપિક પછી જે કોયડો આપેલો છે તમારી જાતે સોલ્વ કરજો. ઓકે, તો આ વિડીયોમાં આપણે શીખ્યા વિદ્યુત વિભાજન એટલે શું, વોટ ઇઝ ઇલેક્ટ્રોલાઇસિસ એન્ડ લોસ ઓફ ફેરેડે. આવતા વિડીયોની અંદર આ જ ટોપિક આધારિત કેટલાક MCQ જોશું અને ત્યારે તમને ખબર પડશે કે ખાલી ટોપિકનો કન્સેપ્ટ એટલો ક્રોધ પાકો કરી લેવાથી આપણને બધું આવડી ગયું એવું ના સમજવું. તમે હજી ઘણું નવું શીખવાના છો અને પછીના જ લેક્ચર. સારું, તો ત્યાં સુધીમાં